जय श्री कृष्ण, राधे राधे। मित्रों, 27 श्लोक में भगवाने बात करी कि बधी ज इंद्रियोना जे कर्मो छे ते अने त्यार पछी जे प्राणना कर्मो छे ते ए बधा ज कर्म आत्मसंयम योगाग्नो आ जे समाधि रूपी यज्ञ समाधि योग रूपी यज्ञ छे एमां होम करे छे। एमना पछी आपणे समाधि माटे एक नानी एवी समज आपतो एक विडियो मूक्यो અને ત્યાર પછી ભગવાન હવે 28મા શ્લોકમાં વાત કરે છે યજ્ઞની ક્રિયાઓનું જે ભગવાન વર્ણન કરે છે વિવિધ પ્રકારના યજ્ઞો। આપણે ત્યારે વાત કરી હતી કે યજ્ઞ એટલે નિષ્કામ ભાવે થતું કર્મ। એ બીજા અધ્યાયમાં પણ ઉલ્લેખ થયો, ત્રીજામાં થયો અને ચોથા અધ્યાયમાં તો ક્રમશઃ અત્યારે આપણે યજ્ઞ વિશે વાત કરી રહ્યા છીએ। હજી આગળના અધ્યાયમાં ભગવાન ત્યાં સુધીનું કહેશે કે અત્યારે તો માણસો અવિધિપૂર્વકના યજ્ઞો કરે છે, પોતાની સગવડતા સાચવવા માટેના અવિધિપૂર્વકના, જે ખરેખર વિધિ નથી એવા યજ્ઞો। એ પણ સાચા અર્થમાં ત્યાં યજ્ઞોની વાત છે, એ જોઈશું પછી। અત્યારે 28મા શ્લોકમાં ભગવાન કહે છે કે દ્રવ્ય યજ્ઞાઃ તપો યજ્ઞા યોગ યજ્ઞાઃ તવ અપરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતયઃ સંસિત વ્રતાઃ। દ્રવ્ય યજ્ઞ એટલે દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ એટલે તપ યજ્ઞ, યોગ યજ્ઞ એટલે યોગ યજ્ઞ, તથા એટલે તેમજ, અપરે એટલે બીજા, આ સિવાયના જે યોગીઓ, જે 27મા શ્લોકમાં વાત કરી હતી એ સિવાયના યોગીઓની વાત છે। પછી સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ, જ્ઞાન યજ્ઞ। હવે અહીંયા શબ્દ વાપર્યો યતયઃ સંસિત વ્રતાઃ। સંસિત વ્રતા, સંસિત એટલે તીક્ષ્ણ વ્રત, તીક્ષ્ણ વ્રત કરવા વાળા, સંસિત વ્રતા તીક્ષ્ણ વ્રત કરવા વાળા। યતયઃ એટલે પ્રયત્નશીલ સાધકો, યતિઓ જે પ્રયત્નશીલ સાધકો છે, તીક્ષ્ણ વ્રત કરવા વાળા જે પ્રયત્નશીલ સાધકો છે। પેલા અપરે, અપરે એટલે બીજા, એટલે કે આ જે 27મા શ્લોકમાં, 26મા શ્લોકમાં, 25મા શ્લોકમાં કીધું એ સિવાયના બીજા જે યોગીઓ છે એ કેવા છે? સંસિત વ્રતાઃ યતયઃ, તીક્ષ્ણ વ્રત કરવા વાળા પ્રયત્નશીલ સાધકો। દ્રવ્ય યજ્ઞાઃ, દ્રવ્ય યજ્ઞો, તપ યજ્ઞાઃ અને ચ એટલે અને તપ યજ્ઞ, તપ યજ્ઞ, તથા તેમજ યોગ યજ્ઞ એટલે યોગ યજ્ઞનું, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞશ્ચ અને સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞનો હોમ કરે છે। બધી જગ્યાએ હોમ કરે છે તો છે જ। દ્રવ્ય યજ્ઞનો હોમ કરે છે, તપ યજ્ઞનો હોમ કરે છે, યોગ યજ્ઞનો હોમ કરે છે। હવે અહીંયા 4 યજ્ઞો વિશેની વાત કરી। પહેલા ભગવાને એવું કીધું યતયઃ સંસિત વ્રતાઃ, જે તીક્ષ્ણ વ્રત કરે છે। આપણા હિન્દુ સમાજના સનાતન ધર્મના શાસ્ત્રોની અંદર 5 વ્રત જે છે એ 5 વ્રતને ખૂબ મહત્વ આપ્યું છે। અને પુષ્કળ પ્રમાણમાં ભગવાને દરેક જગ્યાએ નોખા નોખા ઋષિઓએ માહિતી પણ પુષ્કળ આપી છે અને 5 વ્રતને શ્રેષ્ઠ ગણ્યા છે, જેનાથી તમે નિષ્કામ કર્મયોગી બની શકાય। એ 5 વ્રત ક્યાં ક્યાં છે? એક પહેલું છે અહિંસા। આપણો શાસ્ત્ર એ સ્વીકારે છે અહિંસા પરમો ધર્મ, અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે। પછી બીજું છે સત્ય, સત્યની ઉપાસના કરવા વાળા હિન્દુ સમાજના શાસ્ત્રોમાં છે, એટલે કદાચ ભાગ્યે જ ક્યાંય હશે એમ। આટલું બધું સત્યની કસોટીઓ પણ એવી છે, રાજા હરિશ્ચંદ્ર હોય કે ગમે તે, પછી એમ સત્ય। બીજું વ્રત છે સત્ય, પહેલું અહિંસા, બીજું વ્રત સત્ય, ત્રીજું છે અસ્તેય, અસ્તેય એટલે ચોરીનો અભાવ, કોઈ પણ પ્રકારની ચોરી ન કરવી, એ પછી પદાર્થની હોય, વિચારોની હોય, કોઈ પણ પ્રકારની, એમ અસ્તેય, જેમાં ચોરીનો અભાવ। પછી ચોથું છે બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યનું પાલન કરવું, એમ બ્રહ્મચર્યનું પાલન। અને પાંચમું છે અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો। આ 5ને આપણા શાસ્ત્રોએ મહાવ્રત કીધું છે, શાસ્ત્રમાં તેમનું પુષ્કળ મહત્વ છે આ મહાવ્રતનું। બીજું આ 5 છે કેવા છે? તીક્ષ્ણ છે, સંસિત વ્રતા છે, તીક્ષ્ણ વ્રત છે।
અને તેનાથી ફાયદો શું થાય? જો તમે અહિંસાયુક્ત હોવ, તમે સત્યને માર્ગે ચાલતા હોવ, તમે અસ્તેયમાં માનતા હોવ, બ્રહ્મચર્યનું પાલન કરી અને તમે અપરિગ્રહ કરતા હો ને તો તમે સંસારથી વિમુખ થઈ જશો, કર્મના બંધનોથી તમે દૂર જતા રહેશો. હવે યતયઃ શ્લોક ચારેય યજ્ઞોમાં જે નિયમોનું પાલન કરે છે, ચારેય યજ્ઞો માટેના જે વિવિધ પ્રકારના નિયમો છે તેવા પ્રયત્નશીલ સાધકો આ 5 વ્રત તો કરે જ છે, એ સિવાયના યજ્ઞ માટેના નોખા નિયમો હોય છે કે ભાઈ તમારે યજ્ઞમાં બેસવું છે મુખ્ય યજમાન તરીકે તો તમારે ઉપવાસ કરવો પડશે, તમારે આવા પ્રકારના વસ્ત્રો પહેરવા પડશે, તમારે સ્નાનાદિક ક્રિયાઓ કરવી પડશે, તમારે આટલા નીતિ નિયમોનું પાલન કરવું પડશે, તમે આ નહીં ખાઈ શકો, તમે આ નહીં કરી શકો, આવું નહીં કરી શકો, તમે આમ નહીં જઈ શકો. આ બધા જ જે 4 યજ્ઞ એટલે કે દ્રવ્ય, તપ, યોગ અને સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ, આ 4 યજ્ઞ માટેના જે નિયમોનું પાલન કરે છે એટલા માટે અહીં યતયઃ શબ્દ આવ્યો. પ્રયત્નશીલ સાધકો, સતત પ્રયત્ન છે, અનુષ્ઠાન માટે તેઓ પ્રયત્નશીલ છે. તેથી એટલે સંસિત વ્રત પોતાને, હવે આજે સંસિત વ્રત આ ખરેખર 4 યજ્ઞોનું નામ આપ્યું ને, દ્રવ્ય યજ્ઞ, દ્રવ્યની પાછળ યજ્ઞ છે, તપો યજ્ઞ, તપની પાછળ યજ્ઞ છે, યોગ યજ્ઞ, યોગની પાછળ યજ્ઞ છે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ. હવે જો ખરેખર સંસિત વ્રતા છે ને એ પણ એક યજ્ઞ જ છે, પણ એમની પાછળ યજ્ઞ શબ્દ નથી મૂક્યો ભગવાને, એટલા માટે આપણે એનું યજ્ઞ તરીકે વર્ણન નથી કરતા. બાકી એ યજ્ઞ કરતા જરા પણ ઓછું નથી, કારણ કે 5 વ્રત એવા છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પોતે જ યજ્ઞ છે, પણ અહીંયા યજ્ઞ શબ્દ એમની પાછળ મૂકાણો નથી, શ્લોકમાં શબ્દ નથી, એટલે આપણે એને યજ્ઞ તરીકે નથી લેતા. એટલે માત્ર આપણે એનો અર્થ એવો લીધો કે તીક્ષ્ણ વ્રત કરનારા. હવે સૌથી પહેલો ભગવાને શું વર્ણન કર્યું તો કે દ્રવ્ય યજ્ઞ. તમારી પાસે જે કંઈ દ્રવ્ય છે એ બધું જ દ્રવ્ય જો તમે સંસારના હિત માટે મૂકી દો, બીજાના ભલા માટે મૂકી દો, પારકા માટે મૂકી દો, બધું જ દ્રવ્ય તમને સંસારમાંથી મળ્યું છે અને બધું જ દ્રવ્ય તમે સંસારના હિત માટે લગાડી દો, એમાંથી તમે તમારી પાસે જે કાંઈ ધન, સંપત્તિ, બુદ્ધિ, જે કાંઈ તમારી આવડત છે એ બધી જ આવડત છે, ધન સંપત્તિની સાથે તમે કૂવા બનાવો, તળાવ બનાવો, કોઈ ધર્મશાળાઓ બનાવો, કોઈ ભૂખ્યો હોય તેને અન્ન આપો, જેમને વસ્ત્રોની જરૂર હોય, કોઈને પુસ્તકોની જરૂર હોય, તો ત્રણેય શરીરથી જો તમે નિઃસ્વાર્થ ભાવે તમારું બધું જ દ્રવ્ય જે તમને સંસારમાંથી પ્રાપ્ત થયું છે એમાં તમારી સ્કિલ પણ આવે, તમારી કોઈ આવડત હોય તો એ પણ આવી જાય, તમારું ધન આવી જાય, તમારું મકાન આવી જાય, બધું જ તમારું ગાડી આ તે બધું જ તમારું, એ બધું જ જો દ્રવ્ય તમે સંસારના હિત માટે લગાડી દો ને તો ભગવાન કહે છે દ્રવ્ય યજ્ઞ છે. અને જે દ્રવ્ય યજ્ઞ જે છે તેનાથી જ યજ્ઞ છે ને એ પૂર્ણ કરવાનો. તમારી પાસે જે દ્રવ્ય છે એમાંથી ન જ યજ્ઞ થઈ જશે. વધારે વસ્તુની મારી પાસે નથી, મારે જરૂર છે ને એવું કંઈ નહીં, તમારી પાસે છે એમાં પૂરું થાય. કેમ કે ભગવાન ખુદ જાણે છે. આપણે ઘણી વખત કોઈ બાળકને કામ સોંપીએ તો નાના એવા બાળકને કંઈ આપણે 50 કિલો વજન ઉપાડવા ન દઈએ, એમ ન કહીએ તો સિમેન્ટની થેલી મને હરવા લગાઈ, પણ એ બાળક તમારી સાથે સાથે તમે જ્યાંથી થેલી ઉપાડો છો 50 કિલાની, એ બાળક શું કરશે? એ બાળક એક નાનું એવું કંઈક વાટકા જેવું લઈને સિમેન્ટનું ભરશે ને માંડ ઉપાડીને જશે. એટલું 50 કિલોમાં તમને બળ નથી પડતું, એટલું એને સિમેન્ટના વાટકામાં બળ. મમ્મી પાણી ભરવા જાય છે ને ત્યારે નાની એવી ટબુડી લઈ અને એક નાની એવી છોકરી એની સાથે જાય છે, તો આ મમ્મી જે ગોરી પાણીની ઠલવે છે ટાંકીમાં અને પેલી છોકરી ટબુડી ઠલવે છે, બેયનું મૂલ્ય એક સરખું છે, બેય સમાન છે. એમ કુદરત જાણે છે તારી પાસે કેટલું દ્રવ્ય છે, એટલા જ દ્રવ્યમાંથી જેમ આપણને બાળક પાસેથી કામ કઢાવતી વખતે ખબર હોય કે મારે કેટલું એને કામ લેવું અને કેટલું દેવું, એમ આપણે કુદરતના પ્રિય બાળકો છીએ, વહાલા સંતાનો છીએ, તો એમને ખબર હોય કે મારે આની પાસેથી કેટલું લેવું કેટલું દેવું. ત્યાર પછીનો યજ્ઞની વાત કરી ભગવાને, તપો યજ્ઞ, તપ યજ્ઞ. હવે મિત્રો ઘણી વખત શું થતું હોય છે, કર્તવ્ય પાલનમાં આવતી વિવિધ પ્રકારની કઠિનાઈઓ, ઘણી વખત કર્તવ્ય પાલન કરવામાં એટલી બધી કઠિનતાઓ આવે છે. દાખલા તરીકે અર્જુનનો વિચારો.
બહુ બહુ મોટી આશાથી યુદ્ધ કરવા ગયો અને અર્જુને જોયું કે આમાં તો બધા મારા મહાનુભાવો ગુરુ છે, વડીલો છે, મારા ગુરુ છે, પિતામહ છે, મારા સસરા, સાળા, મામા, આ તે બધા જ છે અને કર્તવ્ય પાલનમાંથી હટી જાય છે. મિત્રો, કર્તવ્ય પાલન કરવા માટે નીકળ્યા હોઈએ અને એમાંય પાછું લોકહિતાર્થે કર્તવ્યનું પાલન કરતા હોય ત્યારે કદાચ ગમે તેવડી પરિસ્થિતિ સામે ખરાબ કેમ ન આવે, ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં કર્તવ્ય પાલનમાં વળગી રહેવું ને એનું નામ તપ છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિને સહન કરી, મૌન ધારણ કરી અને એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ કર્તવ્ય પાલનને વળગી રહેવું ને વ્રત છે. ઘણી વખત શું થતું હોય છે મિત્રો, લોકહિતાર્થે અમુક લોકો ઉપવાસ કરતા હોય છે, અનશન ઉપવાસ ઉપર ઉતરે, લોકહિતાર્થે ઉતરે. દાખલા તરીકે ગાંધીજીએ 55 કરોડ પાકિસ્તાનને આપવા માટે લોકહિતાર્થે આ હિન્દુ અને અમુક લોકોના જે ઝઘડાઓ થઈ રહ્યા છે એમને બંધ કરવા માટે મારે લોકહિતાર્થે હવે અનશન પર ઉતરવું પડશે. એ અનશન પર ઉતરે. તમે કોઈ એકાદશીનું વ્રત કરો છો. ઘણી વખત પહેલાના વખતમાં ગામડામાં માણસો એટલા બધા સારા હતા કે રસ્તે ચાલ્યા જતા હોય અને કોઈ તરફડિયા મારતું હોય, મૃત્યુ ન પામતું હોય, તો એ લોકો સાચા હૃદયથી એમની પાસે જઈ અને એ વાછરડાને કે એને પોતાની એકાદશીનું પુણ્ય આપે કે હું તારા વતી એક ઉપવાસ કરી નાખીશ, તું તારા આત્માને શાંતિ આપે. મિત્રો, આ લોકહિતાર્થે એકાદશીનું વ્રત થયું યાર. ઘણા લોકો મૌન ધારણ કરે છે લોકહિતાર્થે. એ ગમે તેવી મેં હમણાં જ 4-5 દિવસ પહેલા જ છાપામાં વાંચ્યું કે વેરાવળનો વેપારી સમાજ વરસાદને રીઝવવા માટે સોમનાથ પદયાત્રા કરીને ખુલ્લા પગે ચાલીને જવાના છે. એકલાને વરસાદની જરૂર નથી યાર, બીજા બધા લોકોને. એ તો બધા વેપારી છે, એમને ખેતી ઉપર નિર્ભર નથી, એ તો વેપાર ઉપર નિર્ભર છે. પણ લોકહિતાર્થે એ જે કંઈ કરી રહ્યા છે અને એ જે ખુલ્લા પગે ચાલીને જાય છે, એમને જે કાંકરા લાગશે, કાંટા લાગશે, એ જે બધું એ તપ છે એનું, પ્રતિકૂળ પરિસ્થિતિઓને ભોગવીને પણ જે પોતે લોકહિતાર્થે કાર્ય કરે છે ને, એ ભગવાન કે છે તપોયજ્ઞ છે. એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. ત્યાર પછી ભગવાને કીધું યોગ યજ્ઞ. હવે યોગ એટલે આપણે જાણીએ છીએ કે અંતઃકરણની ક્ષમતા, સમાનતા આવી જવી જોઈએ. તમારું અંતઃકરણમાં બધા જ પ્રત્યેની સમાનતા થઈ જાય, એનું નામ યોગ યજ્ઞ છે. હવે તમારું કાર્ય પૂર્તિ થાય કે અપૂર્તિ થાય, કાર્ય કરતી વખતે તમને અનુકૂળ પરિસ્થિતિ મળે કે પછી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, તમારી કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે, કંઈ ફેર ન પડે. તમને કોઈ આદર આપે તોય ભલે અને તમારો કોઈ અનાદર કરે તો પણ ભલે. તમારા અંતઃકરણમાં એમના પ્રત્યે કે જે કાંઈ પરિસ્થિતિ થઈ છે એમાં ન તો રાગ જાગવો જોઈએ, ન દ્વેષ જાગવો જોઈએ. રાગને કારણે તમે કાર્યને આગળ ન વધારતા હોવા જોઈએ અને દ્વેષને કાર્ય તમે તમારું આ લોકહિતાર્થ કાર્ય છે એ બંધ ન કરતા હોય. ના તો તમને એનો હર્ષ થવો જોઈએ, ના તો એમનું તમને દુઃખ થવું જોઈએ. હર્ષ કે શોક કંઈ ન થવું જોઈએ, સુખ કે દુઃખ કંઈ ન થવું જોઈએ. જો આ પ્રમાણે તમે કરી શકો તો એ તમારો યોગ યજ્ઞ છે. કેમ કે ભગવાને બીજા અધ્યાયમાં જ કીધું હતું કે યોગ સમત્વમ ઉચ્યતે. યોગ એટલે ક્ષમતા છે, ક્ષમતાને હું યોગ કહું છું. યોગ સમત્વ એટલે સંભાવપણું આવી જાય, અંતઃકરણ શુદ્ધ થઈ જાય, એમાં હર્ષ કે રાગ કે દ્વેષ ન રહીએ, હર્ષ કે શોક ન રહીએ, સુખ કે દુઃખની લાગણી ન રહીએ. ગમે તેવી પરિસ્થિતિ, નિંદા, સ્તુતિ, આદર, અનાદર, પ્રતિકૂળ, અનુકૂળ, કોઈ પણ પરિસ્થિતિમાં તમે જો એ સમભાવથી રહી શકો તો એ તમારો યોગ યજ્ઞ છે. અને છેલ્લે ભગવાન કહે છે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ. હવે ખરેખર તો સ્વાધ્યાય એટલે થાય સ્વ અધ્યયન, પોતાની જાતનું અધ્યયન કરવું એટલે ચિંતન કરવું, મનન કરવું કે મારી અંદર શું છે, શું નથી, શું ઘટે છે, શું વધારાનું છે, એને હું કેવી રીતે દૂર કરી શકું, એ બધું છે. અને એ બધું કોના મારફત થાય? જ્ઞાનને કારણે તમે જાણી શકો. તમારામાં જ વિવેક ન હોય તો, સારા નરસાની ભાન ન હોય તો કેવી રીતે થઈ શકવાનું છે?
પણ માની લ્યો કે કોઈ વ્યક્તિ લોકહિતાર્થે, લોકોની મજા માટે ગીતા છે, રામાયણ છે, ભાગવત છે, એમનું પઠન કરે છે, પાઠન કરે છે, વેદો અને ઉપનિષદોમાં કલાકો સુધી મહેનત કરી અને લોકોના હિત માટે એમને સાચા માર્ગે દોરી જવા માટે સમજાવે છે, તો એ વ્યક્તિએ કરેલો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ છે. સંપૂર્ણપણે સ્વાધ્યાય રૂપી જ્ઞાની જે બીજાને માટે, બીજાની સમજણ માટે કલાકો સુધી વાંચન કરે છે, નોખું કલાકો સુધી ગોતી અને બીજાને સમજાવે છે. એમ ગીતા પઠન છે, રામાયણ છે, ભાગવત છે, વેદો છે, ઉપનિષદો છે, આ બધું અને પોતાની અંદર જે સારું છે બીજાને આપવાનો સતત પ્રયત્ન કરે છે, તો એ સ્વાધ્યાય છે. પોતાની વૃત્તિનું ચિંતન કરવું એ સ્વાધ્યાય છે, સ્વ અધ્યયન. અને શ્વેતાશ્વેત ઉપનિષદમાં તો ગુરુએ સ્પષ્ટ કીધું છે, સ્વાધ્યાયાત્મા પ્રમદિતવ્યમ, તું સ્વાધ્યાયમાં આળસ કરીશ નહીં. અને એ શ્વેતાશ્વેત ઉપનિષદ સુધી ન જઈએ, 18મા અધ્યાયના 70મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે જે વ્યક્તિ ગીતા શાસ્ત્રનો અભ્યાસ કરશે અને તેના દ્વારા હું જ્ઞાન યજ્ઞ વડે પૂજાઈશ, જે વ્યક્તિ ગીતા શાસ્ત્રનો અભ્યાસ કરશે તેના દ્વારા હું જ્ઞાન યજ્ઞ વડે પૂજાઈશ. જો તમે ગીતા શાસ્ત્રનો અભ્યાસ કરો છો, સાંભળો છો, તો તમે શું કરો છો? જ્ઞાન યજ્ઞ કરો છો. અને એમના દ્વારા કોણ પૂજાય છે? ભગવાન કૃષ્ણ પૂજાય છે યાર. 18મા અધ્યાયનો 70મો શ્લોક ક્યારેક વાંચજો યાર. સ્પષ્ટ ભગવાને ચોખ્ખું લખ્યું છે. આમ સરસ મજાના 4 અધ્યાયો અને સંક્ષિપ્ત વ્રતા જે તીક્ષ્ણ વ્રતો છે, મસ્ત મજાનો આ શ્લોક ભગવાને વાત કરી કે આ બધાનું તેઓ હોમ કરે છે યજ્ઞની અંદર. દ્રવ્ય યજ્ઞાશ્ચ તપો યજ્ઞ યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ યજ્ઞાશ્ચ યતઃ સંસિત વ્રતા. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.